આજે તો સવારના થઈ ગયા રેડી 6:30 વાગ્યા છે અને અમે થઈ ગયા છીએ રેડી કેમ કે આજે અમારે જવાનું હતું બારે જો હજી સુરત દાદા ઉગ્યા છે તો સૂર્ય નમસ્કાર કરી અને નીકળી ગયા અમે ભુજ જવા માટે જે બાઇક કાઢી લીધું છે પછી આવી ગયું અમારું ભચાઉ પછી જે કાંઈ ખાશે નહીં તો ઊંડા હાલશે નહીં અને આ ભચાઉમાં શું બને છે ને એ મને હજી સુધી ખબર નથી પડી જેને ખબર હોય ને તે કમેન્ટ કરજો પછી આ કાકાની દુકાને જે ચાય પીવે એમની ચાય ના પીએ ને ત્યાં સુધી અહીંયાથી આગળ વધે નહીં પછી અમે ભુજ પહોંચી ગયા અને હમીસર તળાવ પાસે બેઠા હતા અહીંયા તો એટલો પવન હતો કે વાત જ શું કેવી સામખિયારીથી ભચાઉ પહોંચ્યા ત્યાં સુધી તો ઠંડો પવન આવતો હતો પણ જ્યારે ભચાઉથી નીકળ્યા ત્યારે તો એકદમ તડકો આવી ગયો હતો અને ગરમ લૂ પણ આવતી હતી પણ અહીંયા ભુજ હમીસર તળાવ પાસે પહોંચ્યા ત્યારે અહીંયાનું દ્રશ્ય એવું જોરદાર હતું અને હવા તો એટલી આવતી હતી કે શું કરવી વાત અહીંયા સ્કૂલના છોકરાઓનું સફાઈ અભિયાન પણ ચાલુ હતું અને અમે બેઠા બેઠા મસ્ત એન્જોય કરતા હતા અને આ સફાઈ અભિયાનમાં અજય પણ આજે તો ભાગ લઈ લીધો એ પણ કચરો વીણીને ડોલમાં નાખતા હતા પછી ભુજમાં કામ પતી ગયું એટલે અમે ભુજ થોડું ફરી અને નીકળી ગયા અને રસ્તામાં તમે જોઈ શકો છો ડુંગરનો વ્યૂ કેવો જોરદાર છે જો જાણે વાદળા છે ને એ ડુંગરને અડી જતા હોય ને એવો સરસ મજાનો વ્યૂ હતો અમે સામખિયારીથી 6:30 ની આજુબાજુમાં નીકળ્યા હતા અને અત્યારે વાગ્યા છે રાતના 10 અને અમે એટલા થાકી ગયા છીએ ને કે ઘરે પહોંચીને વિડીયો એન્ડ કરવાની પણ હિંમત નથી તો રસ્તામાં જ વિડીયો કરું એન્ડ બાય બાય જય માતાજી।